મારી મેલડી અલે આવી મેલડીઓ તો અમે મોનતા જ નહીં. અને મંદિર નું તો હમણે દાદા ભલે તમે ડેવલપ કર્યા પણ હું મેલડીની હવે સેવા કર્યું. કોઈની મેલડી જો દુનિયામાં સાચી બેઠી હોય ને તો હેમાં મેલડી તું 80 વર્ષની ડોશીનું રૂપ લઈને આવજે અને આ પાપીઓના મોચા ઊંધા નાખજે માં. દુનિયાની વસ્તી બધી વિચારે ચડી ગઈ, કઈ માતા આવી આનું કામ રે કરી ગઈ. હે માં મેલડી ચમત્કાર દેખાડ. હો દિલનો ધબકારો મારો જીવ મારી મેલડી, કોઈ ના કરે એવું મેલડી કરી ગઈ. જય માં મેલડી. અલે વીરા, મોટા ભાઈ આ બધું કામકાજ ફટાફટ પટાઈ દે. જા આપણને શેઠે ખેતરે બોલાયા હી. જો 2 વર્ષથી આપણી ભાગ રાખ્યો હે, મથીન ખાસું મથે આપણી ના. એટલે જ્યાં ફેરા બટાકામાં સારો ભાવ આવ્યો તો અને આ વખત બટાકા પણ સારા થઈ મોટા. એટલે 2 વર્ષનો હિસાબ થઈને આપણે 4-5 લાખ તો વધતા જ હશી. અને મારું એક સપનું હોય કે તને રંગે સંગે પરણાવવાનો. અલે વીરા, કયા વિચારોમાં ખોઈ ગયો? કોઈ નહીં તો મોટા ભાઈ એમ તો આ તો હેડો જલ્દી કોમ પટાઈ દો અને આપણે ખેતરે જવાનું હે. મારો આડો મોટા ભાઈ કોમો પડી પહેલા હિસાબ કરતા હો. હેડો તન. અલ્યા ગપા, બોલ કલજી. આ ફેર તો આપણે બટાકા કેવા છે? બટાકા તો હારા છે. આપણને છે ને પેલા 2 વર્ષથી ભાગીદાર મસ્ત મળ્યા હી. હીરે કોમે મસ્ત કરી હી અને 2 વર્ષથી આપણને ભાવે હારો મળી રહ્યો. અલ્યા ગપા, પેલા શંકઈએ ને વીરઈએ 2 વર્ષથી ખૂબ મહેનત કરી હે, પણ હવે 2 વર્ષનો અહીંયા હિસાબ આલવો પડશે. તો હિસાબ નહીં કરવો આપણે? હિસાબ તો કરવાનો છે પણ અહીંયાના ઓછા નહીં, પણ 4 થી 5 લાખ રૂપિયા નીકળી. આટલા બધા પૈસા? હા, એટલા બધા પૈસા તો હવે થોડા હાલાય. પણ આપણે કોઈક ચાલ તો કરવી પડશે એમાં. હા, આપણે કોઈક ચાલ તો કરીએ. હેડો વિચારો હવે. બોલો શેઠ, આજે મને યાદ કર્યા? શંકર વીરય, તમે જ્યારથી અમારે 2 વર્ષથી ભાગ રાખ્યો હોય ને ત્યારથી તો અમારે પૈસાનું કોઈ જોવું નહીં પડતું અને અમારા ખેતરમાં મસ્ત પાક તમે વાવો હો. અને હવે તમે હા ને અમારા ખેતરમાં અમારા બટાકામાં એકેવાર જોવા આવું નહીં પડતું, એવી તમે ખેતી કરો હો. શેઠ, તમને એક વાત કહું? હા કહો. જુઓ, 2 વર્ષથી અમે 2 ભાઈઓ લગાતાર મહેનત કરતા આયા, બરોબર? હા. પણ તમારા જોડે 1 રૂપિયો માજો નહીં. અને મારું એક સપનું છે કે મારો નાનો ભાઈ વીરો રંગે સંગે પરણી જાય, એવું મારું સપનું છે. તો તમે 2 વર્ષથી અમારી મહેનતનો હિસાબ કરીને અમને આલો, હવે અમારે જરૂર છે. વિરય, તમે હાલ ચિંતા મત કરો. 2 વર્ષનો હિસાબ છે, મારા ફાઇન જ છે. હું કાલ આપી દઉં તમને. પણ હાલ તમે વિરય, તમે ગાયો લઈને ચરાવવા જો અને તમે હાલ ખેતરનું જે કોમ બાકી હોય ને એ પૂરું કરી દો. સારું હેડો. સારું હેડો. ભાઈ, તમે પેલા કાલ હિસાબનું તો કીધું હે, પણ તમને ખબર છે એનો હિસાબ કેટલો નીકળો હ? એનો ઓછો નહીં પણ 4 થી 5 લાખ રૂપિયા હિસાબ નીકળો હ. એટલે એ બધી તું ચિંતા મત કર, એ બધું જોયું જાહે. પણ પેલો આપણો મોટો ભાઈ જોઈ જો દારૂડિયો. અલ્યા એ તો મોટો છે ને એટલો ખોટો છે, એનો દારૂ પીને ચોક પડ્યો હશે. આખી જિંદગી પીધો પણ કદી ઓઠે નહીં અડાળ્યો, જેટલો પીધો ને એટલો 18 કોથળી પીધો. મારા 2 કપટી ભાઈઓને જઈને આ ચોખ્ખે ચોખ્ખું કહી દેવું છે કે આ તમારો મોટો ભાઈ રહ્યો ને એ ડોન છે, ડોન. અને હવે તમને ઘરમાંથી બહાર કાઢશે, બહાર. મેં થોડો પીધો ઘણો પીધો રે ઘરો દારૂલો મેકે મને ફેરી રે દારનો પાડો રે ઘરો દારૂલો મેકે આ એનું સુરસુર લઈને ગપા, તારી સોગન દારૂ પીને નહીં આવ્યો હો, પીને નહીં આવ્યો હું. પણ મારી સોગન ઉલ્યા ખાય. પીન નહીં આવ્યો યાર, એટલે પગમાં તો ફોન છે નહીં કે પીન નહીં આવ્યો. એ તો થોડાક પગ હરી જ છે, બાકી આપણે કદી દારૂ પીતા નહીં. લે આટલે મેં કાંઈ એવું નહીં પીધો. ગપા અને કલજી, તમારા 2 ભાઈઓનું હું જેટલું સારું રાખું છું ને, આ તમારો મોટો ભાઈ
ખાલી એક લીટી ગીત ગાઈને સંભળાવું, બોલો એક લીટી સંભળાવો. ચોથી ઉડતા આયા શકલ લગી રે નથી હારી, મારા બે ભાઈઓમાં કપટી ને ગદ્દારી, એક છે કાળો કાળો બીજો છે જાડો જાડો ઢોલ. એટલે આ તો હારું હાવ ફેલ ગયું. વન તો બોલતે ના આવડ્યું કે ગાતે ના આવડ્યું કોઈ. લેડો હવે શું શું નહીં જોયું હવાર હવાર ગાયોના ગવાડિયા જટ ગાયો લઈને આવજો, વાછરું સાંભરે ને વલખા મારે રે, ભરવાડિયા જટ ગાયો લઈને આવજો. એ માં મેલડી, એ માં મેલડી, એ માં મેલડી, મારી મારા મલકમાં દુકાળ પડ્યો, મારો પરિવાર જે બાજુ જતો રહ્યો મારી મને કોઈ ખબર નહીં, પણ માં હવે મારા અન્નજળ ખૂટી ગયા છે માં, અને જો આ રસ્તે રઝળતે મને કોઈ થઈ ગયું તો માં તારી ભક્તિ કોણ કરશે માં, તારી સેવા પૂજા કોણ કરશે માં, કોક એવો માણસ ગોતી લાય માં કે તારી સેવા પૂજા કરે, તારી ભક્તિ કરે માં. જય માં મેલડી, જય માં મેલડી, એ માં મેલડી, એ બચો 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 અલ્યા આ તારી કોક તકલીફમાં છે, દોડો દે. બચો બચો શું થયું? દીકરા, હા બોલો. દીકરા મને ઊભો કર. દીકરા, હા બોલો. તારું નામ શું છે? મારું નામ વીરુબા હે. ભાઈ વીરા, હા બોલો. દીકરા તને એક જવાબદારી સોંપવા આવ્યો હું. હા બોલો બોલો જલ્દી. મારા મલકમાં દુકાળ પડ્યો હે હા અને મારો પરિવાર મને મળ્યો નહીં, હા અને ખબર નહીં મારો પરિવાર ચો જતો રહ્યો, પણ બેટા હા આ મારી ઓમો મારી મેલડી છે, હા. અને બેટા આ મારી મેલડી જબરી જોરાવર છે, અને હવે મારા અન્નજળ ખૂટી ગયા છે બેટા, અને હું મારી જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હું. મેં 4 દાડાથી ખાધું પીધું નહીં બેટા, હા. તું મારી મેલડીને તારા જોડે રાખ, ઓની સેવા પૂજા કરજે, અને તું મારી મેલડીની સેવા કરશે ને, અને જો તને દુઃખની વેળા આવે ને તાણ ખાલી મારી મેલડીને ટવકો કરજે, અને જો હમરે હાસ ના પૂરે ને તો મારી મેલડીને ફટ કહેજે બેટા. બોલ દીકરા, તું મારી મેલડીને પૂજવા લઈ જાય? હું પૂજવા તો લઈ જાઉં, પણ એક શરત. હા. હું 10 ફૂટ છેટો ઉભો રહું હા. અને આ ત્રિશુલ અને આ ચુંદડી એના હાથે મારા હાથમાં આવે ને તો હું પૂજવા લઈ જાઉં. તો દીકરા, આ તો મારી ખુખાર મેલડી છે, જ્યાં 10 ફૂટ દૂર જઈને ઊભો રહે, અને જો આ ત્રિશુળ ને ચુંદડી હવામાં ઉડતું ઉડતું તારી જોડે આવે ને તો મોનજે કે મારી મેલડી તારા જોડે આવી છે, ને મારી મેલડીની સેવા પૂજા કરજે દીકરા. સારું. એ માં મેલડી, આજે તારી પરીક્ષાની વેળા આવી છે માં, અને તારે આ વીરાના ઘેર જઈને તારે પૂજાવાનું છે માં, પણ આ વીરાને તારે ચમત્કાર આલવાનો છે. આ ચુંદડી ત્રિશુળ હવારમાં ઉડતું ઉડતું જાય તો મારો વીરો મોને અને તારી પૂજા કરે માં. હે માં મેલડી, ચમત્કાર દેખાડ. હો દિલનો ધબકારો મારો જીવ મારી મેલડી, કોઈ ના કરે એવું મેલડી કરી ગઈ. જય માં મેલડી. દાદા, તમારી તો મેલડી જબરી જોરાવર છે, અને હું તમને વચન આલું કે હું મેલડીની સેવા પૂજા કર્યું. તો દીકરા, મારી મેલડીને તારા ઘરે બેહારી
અને મારી મેલડીની સેવા પૂજા કરજે. અને જે દાળ તારે દુઃખના દાડા આવી ને એ દાળ ખાલી કહેજે કે ચો જઈ મારી મેલડી. અને વીરા, જો હવા વેતની નાગણી બની અને જો તારા પાહેણ આવે અને દુશ્મનને જમણા પગના અંગૂઠે ડંખ મારે અને જો એનો ડાબો પગ હલવા દે ને તો મારી મેલડીને ફટ કહેજે બાપ. દાદા ભલે તમે દેવલોક પામ્યા પણ હું મેલડીની હવે સેવા કર્યું. દુઃખ પડે આવે દોડી ના પડતી માં તું મોડી. દુઃખ પડે આવે દોડી ના પડતી માં તું મોડી. દુખિયાનો યાદા કે માં નોના નોનપણમો એ બાળપણમો માં એ મારા શિગોતર મેલડીના નોમની માયા લાગી. અલ્યા આજ તો પેલા દાદાએ માં મેલડી પૂજવા આલી હે પણ જો હું ઘરે લઈને જાયું તો મોટો ભાઈ બોલશે તો અને ની પૂજવા દેતો તો હું શું કર્યું. હવે માં મેલડી તું કરે ઈ ખરું. મોટા ભાઈ ઓ મોટા ભાઈ. અલે વીરા, તું આ ત્રિશુલ ને ચુંદડી હું લઈને આવ્યો લે? મોટા ભાઈ હું વગર ગાય ચરાવવા ગયો તો ને ઈગન મને એક દાદા મળ્યા હતા. તું મારી મેલડીને પૂજવા લઈ જાય. હું પૂજવા તો લઈ દઉં પણ એક શરત. હા, હું 10 ફૂટ છેટો ઉભો રહું અને આ ત્રિશુલ અને આ ચુંદડી એના હાથે હાથે મારા હાથમાં આવે ને તો હું પૂજવા લઈ દઉં. હો દિલનો ધબકારો મારો જીવ મારી મેલડી. કોઈ ના કરે એવું મેલડી કરી ગઈ. જય માં મેલડી. દાદા ભલે તમે દેવલોક પામ્યા પણ હું મેલડીની હવે સેવા કર્યું. અલે આ વીરા, તું ખુખાર મેલડીને પૂજવા તો લઈને આવ્યો પણ ઓનો ધણી તો મરી ગયો હે. અને હવે ઓનું ધણી કોઈ નહીં. આપણી બે ઓના સર ધણી બની અને માતા મેલડીની પૂજા કરવી પડશે. અને જો વીરા, હેડ તારા મનની આજે ઈચ્છા પૂરી કરી લઈએ અને માતા મેલડીની આપણી સ્થાપના કરીને અને એમની ભક્તિ કરીએ. હેડો તાણ. હેડો. કે માં નોના નોનપણમો એ બાળપણમો માં એ મારા શિગોતર મેલડીના નોમની માયા લાગી. કે જ્યારથી માં અમે ઘેરથી નીકળીએ એ માં મેલડી મારો હથવારો કરજે. ઈ મોટા છેડા. અલે એ ભાગીદારો, આ ચિયું ડેરું બેહાર્યું લે. આ તો માતા ખુખાર મેલડીની સ્થાપના કરી અમે. મેલડી માનું મંદિર બનાવ્યું. આય મારી માળીઓ, હું નારિયેળ લઈને આવું. સારું, જો લેતા આવો. અલે કલજી, પેલા આપણી વાડીમાં કઈ પૂજા કરી? એટલે આ ખબર નહીં કોની પૂજા કરવા બેઠા યાર આટલે. હેડ જોતા આઈએ. હેડ. અલે એ આ તમે હું બેહાર્યું હે? આ તો માતા ખુખાર મેલડી બેહારી હે. આ જમીન જો તમારા બાપની છે. કાલ ઉઠીને તમે જતા રહો તો કોણ સંભાળશે? આ તો માતા મેલડી છે. કોની પૂજા આખું જગત કરે. તમે પણ કરજો. એટલે આવી મેલડીઓ તો અમે મોનતા જ નહીં. અને મંદિરનું તો હમણે અલે એ તમે માતા ખુખાર મેલડીનું મંદિર તોડ્યું લે. તમારું હાથે ભાવ સારું નહીં થાય. ઊભો થા વીરા, ઊભો થા. તમારું વારું નહીં થાય. તમે મારું વચન તોડ્યું હે. એટલે જમીન અમારી છે, કોઈ તારી નહીં. અલે એ થાપનો ચોડી લે. તમે અમારા શેઠ છો, અમારા ભગવાન નહીં કોઈ.
તાત્કાલિક બધો હિસાબ કરી દો, અમારે ભાગ છૂટો કરવો હે. એટલે હિસાબ હાલ જ કરી દો. હું કરી લે તારો હિસાબ. લે તારો હિસાબ. અલે જોઈ લે તારા 2 વર્ષનો હિસાબ. તારો 1 રૂપિયો લેવાનો નીકળતો નહીં. હોમેથી ને તારા મને 10,000 રૂપિયા આલવાના નીકળી. ઓ શેઠ, હું વાત કરો હો? 2 વર્ષથી અમે 2 ભાઈઓ કડી મહેનત કરો હો અને તમે કોઈ 1 રૂપિયો લેકડતો નહીં. અલે આ 2 વર્ષથી તમે મહેનત કરો પણ કોઈ ભાવ જ નહીં આવતા. એમાં અમે શું કરો? હવે તમારે 10,000 રૂપિયા અમને આલવાના નીકળી. ઓ શેઠ, આવું મત કરો. આવો હિસાબ. અમે 2 ભાઈઓ 2 વર્ષથી મહેનત કરી અને અમારા ગરીબના પેટ ઉપર લાત મત મારો શેઠ. અને ઓ શેઠ, આવું મત કરો. મારું એક સપનું હતું મારા નેના ભાઈ વીરાને પરણાવવાનું, અને તમે અમારા ગરીબ હંગાત આવું મત કરો શેઠ. મને તો એટલો વિશ્વાસ જ છે કે અમારી 2 વર્ષની મહેનતના 4 થી 5 લાખ રૂપિયા નીકળતા જ હશે, અને તમે મારા ઉપર હોમેથી 10,000 રૂપિયા માગો શેઠ. અલે 4-5 લાખ રૂપિયા ચોયથી વધતા હશે અને તારે હોમાં અમને 10,000 રૂપિયા આલવાના. અને જા એવું હોય ને તો તને 10,000 માફ કર્યા. એ લે તારી એ ચુંદડી અને તારું ત્રિશૂળ. તમને છૂટા કર્યા. તમારો ભાગે છૂટો ને આથી તમે એ છૂટા. ઓ શેઠ, આવું ના કરો. તમારા હિસાબમાં કોઈ ભૂલ થઈ છે શેઠ. ફરીથી હિસાબ કરો શેઠ. અલે હિસાબ કોઈ પાછો ના થાય. ઓ શેઠ, તમે અમારા હંગાત ગદ્દારી કરી શેઠ. અને હે મારી ખુખાર મેલડી, જો તું મારા ભાઈના વારે આવ્યું હોય ને તો તું 80 વર્ષની ડોશી બનીને આ પાપીઓના ખાટલા ઊંધા નાખજે માડી. એટલે કોઈ ભોન આવે કે ગરીબના પેટ ઉપર લાત કેવી રીતે મરાય. અલે આ હેડ નેકળો અહીંથી. આવી મેલડીઓ તો હું મારા ખીજામાં લઈને ફરું છું. એ ઓમ તો હારા ની મોન હેડ આપણે 2 જણા પકડીને કહેડીને નાખ્યા આવો બહાર. હેડ. હે મારી મેલડી, હે મારી મેલડી, આ દુનિયામાં જો તું બેઠી હોય ને અને મારા ગરીબનો પોકાર ઓભળતી હોય ને તો આ 2 પાપીઓનો હિસાબ ગણીને લેજે મારી મેલડી. અલે એ તમે ઘણા હવામાં ઉડો હો ને, પણ આજથી નહીં ઉડી કો લે. આજથી મારી મેલડી તમારું સત્યાનાશ કરશે. અલા તું પાછો બોલે આવું. અલે નેકળી દો હવે ઓયથી. અને હવે હોમાં મુઢા ના દેખાડતા. મોટા ભાઈ રેડસો નહીં. એ દાડે મને મેળીના ભગતે કીધું તું કે જે દાડે તારે દુઃખ પડે એટલે મને મેલડીને યાદ કરજે. અને જો હવા વેતની નાગણી થઈને ના ઉડે તો મને મેલડીને ઓળખ્યા કર. હે માં મેલડી, આજે તારી જરૂર પડી છે મારી. હે માં મેલડી. હે માં મેલડી, આજે તું હવા વેતરી નાગણી બનીને આ તારા ભગતના વારે આવી માડી. હવે તું જે કરે એ ખરું માડી. વીરા ટેન્શન ના લેતો. હવે માતા મેલડી આપણા વારે આવી છે.
અલે તારી શંકુબા વીરુબા ચમ રોવો છો લ્યા અને આ માતા બેહારી દઈને ચમ પાછી લઈને હેડે લ્યા તમારા બે ભાઈઓએ અમને મારીને મારીને ગાડી મેલ્યા. અલ્યા પણ તમને મારી ચમ ગાડી મેલે લ્યા તમે શું કર્યું એવું તો લ્યો જોઈ લો હિસાબ. તમારા હિસાબમાં શું કર્યું હે 2 વર્ષથી અમે જેટલી મહેનત કરી પણ અમારો 1 રૂપિયાનો હિસાબ કર્યા વગર અમને ગાડી મેલ્યા. શંકુબા તમે ચિંતા મત કરો જમીન તો મારા નોમે જ છે હું મોટો છું હેડો તમારો હિસાબ હું હલાવું હેડો પાછા હેડો તમારે ચોય જવાનું નહીં હવે મારે પાછું નહીં આવવું જ્યાં સુધી મારી મેલડી હિસાબ નહીં લાવે ને એટલી ઘડામી પાછા નહીં આવો. કોઈ વધો નહીં શંકુબા આ ભલે દારૂડિયો રહ્યો પણ હિસાબનો ચોખ્ખો હ અને તમારો હિસાબ હું આલવા આવ્યો તમન જેમ કે જમીન મારા નોમે છે સારું દાન હવે એની વાત આયા તા હિસાબ લેવા લેતા લેતા જ્યાં 5 લાખ રૂપિયા માંગતા હતા અને મેં હિસાબમાં ગોટાળા કરીને આમાં 10,000 ઈયાના ઉપર નાખ્યા પરા. શું વાત છે? અને આ મેલડીનું મંદિર બનાવીને બેઠા હતા અને મંદિરે તોડી નાખ્યું ને એ જ્યાં લેતા લેતા. તો શું એ તું વાતો કરો લ્યા અને આપણા ભાગીદાર ચમ ગાડી મેલે લ્યા ઈચ્છા થઈ ગઈ વળી ચમ અલ્યા ભાગીદાર હંગાત દગો કર્યો લ્યા એની મેલડી તમને ની છોડે લ્યા હો ના છોડતી જો એટલે એવી મેલડીઓ તો કોઈ ના કરી કોઈ. આ હિસાબ પાછો સુધાર હાલે જ તારા મોઢે વાપર્યું છે કે 5 લાખ રૂપિયા ઈયને વધી છી તો એરા 5 લાખ રૂપિયા તું હાલ દે અને ઈયન પાછા બોલાતા ન કે લ્યા એની મેલડી ખતરનાક છે લ્યા કોઈનું કોઈ નહીં રાખે લ્યા એટલે એવી મેલડીઓ તો કોઈ ના કરી કોઈ અને 5 લાખ રૂપિયા ના આલો અમીન. તમને ખબર નહીં આપણા બાપુજી હતા ને એને જમીન મારા નોમે કરી નાખી છે કારણ કે એને ખબર હતી કે તમે નેનપરથી બે કપટી હો કપટી અને હું એ જમીન ઉપર 5 લાખ ઉપાડીને અને શંકુભાઈ એને હાલ દેવ લ્યા જેમ કે શંકુભાઈ કેટલા દુઃખી છે અને જો એની મેલડી તમને પછી કેવી હાલત કરે છે ને એ ખાલી તમે જોજો લ્યા. એટલે તારી આ તો દારૂડિયો છે અને હાચું પેલા 5 લાખ રૂપિયા હાલતા આવે ના જઈને. એટલે હવે શું કરશો હવે વાનું કોક ઈલાજ કરવું પડશે હો. હવે એક કામ કરો આરે ઊંઘ્યો હોય ને તાર એનો અંગૂઠો લઈને જમીન આપણા નોમે કરી દો. હા એવું જ કરવું પડશે. તો આજની વાત. હારું હેડ ફોન તો જોઈ લેવું હવે. મારા ભાઈઓએ પેલા ગરીબ માણસની હાય લીધી છે પણ એની મેલડીને નહીં છોડે અને મારા 2 ભાઈઓને એને જે કોમ કરે છે ને એ ખરાબ કોમનું ફળ એને ભોગવવું જ પડશે. એ માં મેલડી તો પેલા ગરીબ માણસનો હિસાબ લાવજે. અલ્યા તમે હોય અને મારી જમીનના કાગળે કેમ લઈને આયા? જમીન તમારી હતી હવે તમાર નોમે નહીં. હવે જમીન અમાર નોમે થઈ ગઈ. એકવાર તમારો અંગૂઠો જુઓ. જો અલ્યા તમે તો ભાઈઓ છો કે દુશ્મન હો લ્યા અને તમે તો દુશ્મન કરતી જેલા નીકળ્યા લ્યા. અલ્યા હવે તાર જોઈ દારૂ પીને પડી રહેવું હોય ને ઈ કણ પડી રહેજી. અને હવે આ જમીન ઉપર દેખાતો નહીં કારણ કે આ જમીન ઉપર હવે બધો હક અમારો થઈ ગયો છે અને હવે તાર આ જમીનમાં આવવાની જરૂર નહીં. નીકળી જાય ડોયથી. નીકળી જા. હવે આજ પછી તમે મારા ભાઈ નહીં અને હું એ તમારો ભાઈ નહીં. હવે આજ ચેરેલ્યા હું તમારા ઓગણે કદી પગ નહીં મેલું
અને તમે તો પેલા ગરીબ માણસને હેરાન કર્યો હોય ને, અને જો એની મેલડી જો દુનિયામાં હાચી બેઠી હોય ને, તો હેમાં મેલડી તું 80 વર્ષની ડોશીનું રૂપ લઈને આવજે અને આ પાપીઓના મોચા ઊંધા નાખજે માં. હા જા જા, અમે જોઈ લઈએ તો. એ નેકળ હવે. મારા ભાઈઓએ મને જાકારો દીધો અને હું દારૂ પી પી ના કરવાનું કરી બેઠો અને મેં જમીન જાગીરી હાચવી નહીં, અને પેલા બે મારા ભાઈઓ મારા દુશ્મન બની અને મારા ભાગીદારને ગાડી મેલ્યો. આજ મારા સહી સિક્કા હાથમાંથી લઈ લીધા અને મને રસ્તે રખડતો કરી દીધો. પણ હે માં મેલડી, એ બે ભક્તો પહાણ મને પોકાડી દે છે અને મારે હવે એના ભેગું રહેવું છે. મારે મારા દુશ્મન ભાઈઓનું નહીં થવું. અલ્યા તારી શંકુભાને તો આ ગમત છી. લાઈ એના ફાઈન જતો આવું. હે મારી મેલડી, તને જો મારી એક પરદેશી દાદાએ મારા ભાઈ વીરાને પૂજવા આલી હોય અને મારી તું મારા ગરીબનો પોકાર ઓભળતી હોય ને, તો મારી મેલડી તું મારા ભેળી જજે માં, અને અમારી વળતી વેળા લાવજે માં મેલડી. પેલા દાદાએ કીધું તું કે તારી દુઃખની વેળાએ માં મેલડીને યાદ કરજે, અને જો આકોટો કરીને હાજર ના થાઉં તો મને મેલડીને ઓળખે કોણ. હે માં, આ દુઃખની વેળા અમારે આવી છે, હવે તું આકોટો કરીને હાજર થા. દુઃખ પડે આવે દોડી, ના પડતી માં તું મોડી. દુઃખ પડે આવે દોડી, ના પડતી માં તું મોડી. દુખિયાનો આધાર. વાહ મોટા શેઠ, તમે આટલે? હા, આવો આવો આવો. શંકુબા, હું એ તમારા ગોળ ફસાઈ ગયો હું, અને મારા ભાઈઓએ મારા અંગાત દગો કર્યો હ, અને મારા સહી સિક્કા મારા હાથના લઈ લીધા હી, અને જમીન જાગીરી લઈ લીધી અમારી. એટલે હું તમારો વ્યવહાર તમને અલાઈ નહીં શક્યો. પણ હવે તમારી મેલડીના શરણે આવ્યો હું, અને તમારી મેલડીને એટલો પોકાર કરીને કહું છું કે મારી આટલા દાડા તો દારૂ પીપીને રખડ્યો હું, પણ આજથી તારા હોમે કહું છું કે આજથી દારૂનું વ્યસન હું મેલી દઉં છું, અને આ બે ભાઈઓના હંગાથ રહી અને ત્રણેય જણા માર પછાડ મજૂરી કરવી છે. અને હવે એમને કરી બતાવું હ કે અમે એ મહેનત કરી અને અમીર બની શકે હ. અને હવે માતા મેલડીનો સહારો લઈ અને જો માતા મેલડી સાથ હાલશે તો ત્રણેય ભાઈઓ ભેગા થઈ અને નવો ઇતિહાસ રચશું. મોટા શેઠ, અમારો કોઈ આશરો નહોતો, એટલે અમે માતા મેલડીને લઈને અને આટલે આવી ગયા. તમારે ચિંતા કરવાની જરૂર નહીં, અને આજથી તમે મને મોટો ભાઈ કહેજો. હવે મને શેઠ ના કહેતા, કેમ કે હવે હું શેઠ નહીં રહ્યો, અને હું તો અમે તમને શેઠ જેવું રાખતોય નહોતો, પણ આ તો મારા ભાઈઓ એવા નીકળ્યા હી, પણ એને માતા મેલડી એનો જવાબ જરૂર આપશે. માં માં રવિવાર પડજો, મેળવી તમારા પીડી છું. માં માં એ ભૈયા ઉઠો ઉઠો, ભૈયા ઉઠો ઉઠો. શું થયું? શું થયું શંકુબા? મને માતા મેલડી 80 વર્ષની ડોશી બનીને સપનામાં આવ્યા હતા. ના હોય. અને એટલું કીધું કે હું મેલડી તમારા ભેગી છું, મારા રવિવાર ભરજો. તમારી વર્તી વેળા હું માતા મેલડી લાવ્યું. તો શંકુબા, આજે રવિવાર છે અને આજથી જ રવિવાર ભરવાનું ચાલુ કરી દઈએ. હવે આપણે ટેન્શન લેવાની જરૂર નહીં, આપણી ભીડું માતા મેલડી છે. તો હેડો તાન રવિવાર ભરવા. હા, બોલો મેલડી માતાની જય. તારા રવિવાર ભરવા હું તો આયો તારે દ્વાર. તારા રવિવાર ભરવા હું તો આયો તારે દ્વાર. મારી દુઃખની દાતા હે મારી મેલડી રે માલો ડાના દોતવાડી માં. હે મારી મેલડી રે માલો ડાના દોતવાડી માં. હે માં મેલડી,
તારા કહેવા પ્રમાણે અમે રવિવાર ભરવાનું ચાલુ કરી દીધું છે. અને માળી હવે વળતી વેળા તું લાવજે. અને મારી દુશ્મનોને જવાબ પણ તારે આલવાના છે. અમે કોઈ જવાબ આલવા જવાના નહીં. હવે હે માં મેલડી, અમે તારા રવિવાર ભરવાનું ચાલુ કર્યું હ, અને હવે તું કરે એ ખરું. બોલો શ્રી મેલડી માત કી જય. દુઃખના ટણે હાથ ઝાલનારી મારી ઉગતા ભોરની મેલડી આવો. અરે રે માં એટલે આ કોને કર્યું? એટલે કોને પસાડે આપણને? એટલે તને કોઈ સપનું આવ્યું તું? ઓવે એટલે મને એક સપનું આવ્યું તું, એક ડોશી લાલ લુગડા પહેરીને આવી હતી ને મને પસાડ્યો. મને એને જ પસાડ્યો તાન. એટલે ખરાબ બપોરે સપનું આવ્યું અને ખરાબ બપોરે પેલી ડોશીએ પસાડાઈ. લેટ આપણી ફટાફટ નીકળો. તારા રવિવાર ભરવાહુ તો આયો તારે દ્વાર. તારા રવિવાર ભરવાહુ તો આયો તારે દ્વાર. મારી દુઃખની દાતા હે મારી મેલડી રે માલો ડાના દોતવાડી માં. બચા બચા ભાઈ ભાઈ પૂછ્યું લ્યા. એટલે પેલી ડોશી ઊંઘવા નહીં દેતી. મને નહીં ઊંઘવા જતી લ્યા. અરે મન તો લાગે પેલાની નક્કી મેલડી આવી હો. મને એવું લાગે લ્યા. જો એ મેલડી વળગી હશે ને તો આપણને જીવવા નહીં દે. આપણું તો આવું જ બનવાનું હોય. હા મોટા ભાઈ, હા આપણે બધી બેહુ મરી જી, ઊભો ઊભો પાક ઉકાઈ ગયો આખો, અને હવે તો આપણે ઘરમાં કોઈ રહેતું નહીં. અને એક બીજી વાત કે આપણને હવે તો રાતે પેલી ડોશીએ ઊંઘવા નહીં દેતી. હવે એવું કરશો આપણે? હવે કોક કરવું પડશે. શું થયું મોટા ભાઈ? ખાવા ઉપડે સાથીમાં. મોટા ભાઈ શું થયું? મોટા ભાઈ, ઓ મોટા ભાઈ શું થયું? મોટા ભાઈ શું થયું? ઓ મોટા ભાઈ આ શું થયું? શું થયું મને ખબર નહીં. આ લોહીની ઉલટી. હવે કોઈ થાય? મોટા ભાઈ હેડો, તમારે હાલ ને હાલ દવાખાને લઈ દઉં ને મોટો ગજબ થઈ જાય. ભાઈ હવે હું નહીં જીવું. મોટા ભાઈ તમે ટેન્શન ના લો, ઈ તો દવાખાન વાળા જુઠ્ઠું બોલતા હોય. અલ્યા એક દવાખાનું જૂઠું બોલતો હોય, બધા થોડાક જ જૂઠું બોલતા હોય વાત કરે. મોટા ભાઈ તમે ટેન્શન ના લો, આપણી છે ને અમદાવાદના મોટા દવાખાનામાં આપણે એકવાર રિપોર્ટ કરાવજો. પણ 40 લાખ ઓપરેશન ના કે ચોઈન લાવશો આપડી. ઈ તો તમે ટેન્શન ના લો, આપણી હે ને આપણે ઘેર જઈને વિચારો 40 લાખનું તો હેડો લો. બજાર જવું પડશે ને ઘરે મહેમાન આવ્યા છે એટલે એને સેમન લાવવો પડશે પહેલા. ફટાફટ બજાર જઈને સેમન લઈને આવો રો. એટલે ગપા તું ટેન્શન મત લે, આપણે ઘેર જઈને ભાઈ કેમ રહો છો તમે? પૂછ્યું ભાઈ. આ માર ભાઈ છે, હા, હા. વહન કેન્સલ થયો તે ડોક્ટરે 40 લાખ રૂપિયા માંગ્યા. હવે એટલા રૂપિયા આલવાના ચોઈથી. તમને ખબર છે તમારે આવું ચમ થાય છે?
ના. તમારે યાદ છે પેલા તમારા પેલા ભાગીદાર હતા ઓય ઓય. એ ભાગીદારને તમે કાઢી મેળ્યા હતા? હા હા કોઈ ગદ્દારી કરી તમે અંગાત? હા, અમે ગદ્દારી તો કરી હતી. અને તમારા ભાઈને ખબર છે તમે એને પણ કાઢી મેળ્યો હતો ઓય. અને જમી પડાવી લીધી હતી? હા બધું કારણ એ જ છે. હા, તમારી વાત તો કેવી સાચી હો. અમારે એ દાડાની જ પડતી આવી હ. તો ના હોય ને તો તમારે જમીરી વેકી મારો અને ઓની દવા કરાવો અને સારા ડોક્ટર પાસે લઈ જાઓ અને સારો ભૂવો લાવીને જોવરાવો ને મરી જાઓ. એની મેલડી જબરજસ્ત મેલડી છે. હા હેડો, કશો વાંધો નહીં. વનુ અમે પેલા ઈલાજ કરાવો અને પછી એવું હોય ને તો અમે પેલા અમારા ભાગીદાર હતા ને અમે એને ફાઈ જાહો. તો પેલા જઈને તમારે જમીનનો સોદો કરીને જમીન વેકીને અને જે પૈસા આવે એનું ઓપરેશન કરાવો. હા હો, કોઈ વાંધો નહીં. મોટા ભાઈ, ગામમાંથી વાત મળી છે કે આ રવિવારે હે ને આપણો મોટો ભાઈ આ રવિવારે મેલડીમાંનો રવિવાર ભરવા આવવાનો છે. તો આજ તો આપણી હવારના આવીને બેઠા હો. આજ તો હોજ સુધી હોય બેહી રહેવું છે, પણ આપણા મોટા ભાઈને મળવું છે. કારણ કે આપણા ભાઈ હવે જમીન જાયદાદ તો કોઈ રી નહીં અને હવે આપણો મોટો ભાઈ આવે ઓમે એનું દિલ તો બહુ મોટું છે, તો કદાચ આપણને માફ કરી દે અને આપણો નિયર હંગાત લઈ જાય. તારી વાત સાચી છે. મોટા ભાઈ આવે ને એટલે આપણે પગ પકડી લઈએ એના. હવે ભીખ માગે સિવાય રસ્તો નહીં. હા, હવે મોટા ભાઈ આવે ને એટલી ગળાક આપણે આટલે બેહ. ભલે આજ રાત પડી જાય પણ મોટા ભાઈને મળ્યા વગર જવું જ નહીં હોવાથી. હા, ના મજૂરી કરાઈ ના ગુલામી કરાઈ સીધા સેઠિયા કર્યા. અલ્યા આ તો મોટા સાહેબોની ગાડી લાગે છે. આપણા ભાઈની નહીં લાગતા પેલા મોટા ભાઈની? અલ્યા ઓય, આ તો આપણા મોટા ભાઈની સી, પણ ઓય હંગાત બીજું કોણ છે? અલ્યા આ તો પેલા આપણા ભાગીદાર સી. ઓએ આટલા બધા આટલા અમીર કેવી રીતે બની ગયા હર્યા? આવી તો કઈ માતા એનું કોમ કરી જી. હો દુનિયાની વસ્તી બધી વિચારે જડી ગઈ, કઈ માતા આવી આનું કામ રે કરી ગઈ. હો દિલનો ધબકારો મારો જીવ મારી મેલડી, કોઈ ના કરે એવું મેલડી કરી ગઈ. બરો ભાઈઓ ફોન કો ચાલતા જઈએ. અરે મોટા ભાઈ, આ તો તમારા બે ભાઈઓ હી. અલે હા, તારી મારા ભાઈઓ તમારી આવી હાલત કોને કરી લ્યા? મોટા ભાઈ એ પણ માફ કરી દો. ભાઈઓ, તમે મારા ભાઈ હતા એ વાત બરાબર છે, પણ આ તમારી હાલત આવી કેવી રીતે થઈ? મોટા ભાઈ, તમે જ્યારથી તમે જ્યાં ત્યાંથી તમારી મેલડી અમને ખૂબ હેરાન કર્યા. અન બ્લડ નું કેન્સર થયું, એમાં અમે બધી જમીન વેકી મારી અને આનું ઓપરેશન કરાયું. પછી અમાર ભાઈ કોઈ રહ્યું નહીં. હવે અમે આ હાલતે બેઠા હો. આટલે તમે માતા મેલડીનો અપરાધ કર્યો તો એ દાડે હું દારૂ પીતો તો અને તમને કીધું તું લ્યા કે આપણા ભાગીદારનો જે ભાગ હોય ને એ ભાગ કાયદેસર આલ દો, પણ તમે ના આલ્યો લ્યા. અને તમે ભાગ તો ના આલ્યો પણ ઓયન મારી કાઢ્યો તો ને. અને એ દિવસ હું તમને કહેતો તો લ્યા કે ઓયની મેલડી જબરી જોરાવર છે. તમને ખબર છે આજે અમારી આવી હાલત કેવી રીતે થઈ? ના મોટા ભાઈઓ, અલ્યા અમે માતા મેલડીના રવિવાર ભરતા હતા અને રવિવાર ભરતે ભરતે માતા મેલડીએ મને જેટલા આગળ લાવી દીધા હી કે આજે અમારા પાસે બધું જ છે, ગાડીઓ, બંગલા, જમીન, જાગીરી બધું જ છે. પણ અમે તમારા આંસુથી પીગળવાના નહીં. જેમ કે તમે એ દિવસ અમારી કેવી હાલત કરી હતી અને અમારા વિશે કેવું બોલતા હતા. તમે મને એમ કીધું હતું ને કે જા ભાઈ, આજથી તું અમારો ભાઈ નહીં. અને એ દિવસ માતા મેલડીએ મને સપોર્ટ આલ્યો અને માતા મેલડીએ કીધું તું કે હું માતા મેલડી છું અને જ્યારે ભક્તના વારે ચડું ને ત્યારે મેલડી કે ભોય પથારી કરી દઉં સૂતા અને દેહની પાડી દઉં ખાલ, અને જો તોય મને મેલડીને ના ભૂલે ને તો પછી તને કરી દઉં નાલ. અને આજે માં મેલડીએ મને નાલ કરી દીધા અને તમને કંગાલ કરી દીધા. મોટા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. અમે તમને માફ નહીં કરીએ, કારણ કે તમે આ મારા ભાઈ જેવા મારા ભાગીદાર હતા ને એને તમે મારીને કાઢ્યા હતા અને ઓને એ મારા હગા ભાઈની જેમ રાખ્યા હી. અને હવે જો તમને અમે અમારા હંગાત લઈ છીએ ને તો અમારી માતા મેલડીનું અપમાન થાય.
ભાઈ અમને માફ કરી દો, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. જુઓ લે, અમે તો તમને માફ નહીં કરો, પણ મારી માં મેલડીના શરણે જતા રહો. અને માતા મેલડી જો રીજે તો તમારું સારું થાય. અને જુઓ, તમે બે પાપીઓએ અમારા અંગાત ઘણું ખોટું કર્યું, પણ હવે હિસાબ મારી મેલડી લાવી છે. એટલે માતા મેલડીના રવિવાર ભરવાનું ચાલુ કરી દો. અને ખાલી 5 વાર રવિવાર ભરો માતા મેલડીના, અને પછી જોજો તમારી વેળા માતા મેલડી લાવશે. અમને માફ કરી દો. અમે પૈસાની લાલચમાં આવીને અમારા ભાઈઓને ભૂલ્યા, પણ હવે કદી અમારાથી આવી ભૂલ નહીં થાય. અને આજથી અમે માં મેલડીના શરણે આવો હો, અને પૈસાની લાલચ વગર અમે પણ માતા મેલડીના રવિવાર ભરશો. મારા ભાઈઓ, હવે મારી એક વાત સાંભળો. જીવનમાં કદી કોઈને નાનો માણસ ગણી અને એની ઓતેડીની હાય ના લેવી. અને આજે આ બે મારા ભાઈઓની ઓતેડીની હાય તમને લાગી હતી, અને એના લીધે આજે તમે કંગાલ થઈ ગયા હો. અરે અમારા હંગાત તો માતા મેલડી જેવું દેવ છે, એટલે અમે તો પાછા પડ્યા નહીં, અને કદી જીવનમાં આ દુનિયામાં અમે પાછા પડવાના નહીં. પણ હવે તમને કહું કે અમારા હંગાત તમે રવિવાર ભરતા થઈ જાઓ, અને 5 રવિવાર ભર્યા પછી તમે જુઓ કે તમારે અમારા ઘોળ જેવી લીલા લહેર થાય છે, અને માં મેલડી તમારા જેવા હારા દાડા લાવે હ. તો હડો મારા ભાઈઓ, હવે માં મેલડીને કગરી પડીએ. હા ચાલો ભાઈ. હો દિલનો ધબકારો મારો જીવ મારી મેલડી, કોઈ ના કરે એવું મેલડી કરી ગઈ. દુઃખ પડે આવે દોડી, ના પડતી માં તું મોડી. દુઃખ પડે આવે દોડી, ના પડતી માં તું મોડી. દુખિયાનો યાદા હે મારી મેલડી રે, માલો ઢાના દોત વાડી માં. જુઓ મિત્રો, દુનિયામાં જે કોઈ ના કરે ને એવું મારી મેલડી કરે, અને દુનિયામાં જે કોઈ ના આપે ને એવું મારી મેલડી આપે. બોલો મેલડી માતની જય.